હીરામાં મંદી મુદ્દે રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાનું નિવેદન। લેબગ્રોન ડાયમંડને ગણાવ્યા મંદી માટે કારણભૂત। હીરામાં મંદી લેબગ્રોન ડાયમંડના કારણે આવી છે તેવું તેમણે નિવેદન આપ્યું છે। ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ કિલો ટનના ભાવે વેચાશે તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કીધું। લેબગ્રોનનું બહુ જ મોટું માર્કેટ છે। ભવિષ્યમાં બધી જગ્યાએ લેબગ્રોન ડાયમંડ જ દેખાશે તેવું પણ તેમણે કીધું। અત્યાર સુધીમાં હીરા ઉદ્યોગમાં 10 વખત મંદી આવી। દર વખતે થોડા સમયમાં મંદી પૂર્ણ થઈ જાય છે। આ વખતે મંદી અલગ છે। 2 વર્ષથી ચાલી રહી છે આ મંદી અને તે બાબતે તેમણે નિવેદન આપ્યું છે। અમારા જે 60 વર્ષના આગળના અનુભવો છે એ અત્યારે એકે કામ આવતા નથી, કારણ કે આ મંદીનો પ્રકાર વર્લ્ડ રિસેશન નથી, વર્લ્ડ મંદી નથી, બધા ધંધામાં આખી દુનિયામાં સારું છે। તો હીરામાં મંદી કેમ આવી? તો લેબગ્રોનને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા, તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબગ્રોન લેવા। એટલે અત્યારે હવે આ 3 વર્ષ 2 વર્ષ થયા લેબગ્રોનને, હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી। તો ગોવિંદ ધોળકિયાના નિવેદન બાદ વિવાદ વધ્યો છે। ગ્રીન લેબ ડાયમંડના સંચાલકે નિવેદનને વખોડ્યું છે। મંદીના હિસાબે લેબગ્રોન ડાયમંડ પર આક્ષેપ લગાવવો યોગ્ય નથી તે વાતનો ઉલ્લેખ મુકેશ પટેલે કર્યો। લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી દેશમાં ઉભરી રહી છે તેનો ઉલ્લેખ પણ મુકેશ પટેલે કર્યો। આ તેમનો અંગત મત હોઈ શકે છે તેવું પણ તેમણે કીધું। નેચરલ ડાયમંડમાં મંદી અન્ય દેશમાં યુદ્ધના કારણે છે તેવું પણ મુકેશ પટેલે કીધું હતું। હીરા ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા લેબગ્રોન ડાયમંડને લઈને એક નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે લેબગ્રોન ડાયમંડના જે સંચાલક છે મુકેશભાઈ, તે આપણી સાથે જોડાયા છે। જી મુકેશભાઈ, જે રીતે ગોવિંદભાઈ ધોળકિયાએ નિવેદન આપ્યું છે, આ નિવેદનને લઈને શું કહેશો? ફર્સ્ટ ઓફ યાર, હું એવું કહું કે ગોવિંદભાઈ ધોળકિયાએ જે નિવેદન આપ્યું છે સાંસદશ્રીએ, એ મને એવું લાગે છે કે એમનો એક પર્સનલ વિચાર હશે। બાકી લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ આજે ભારત દેશની અંદર એક નવી ઇન્ડસ્ટ્રીઝ બનવા જઈ રહી છે। તો હું એવું કહું કે એના માટે ભલે એમણે સારી જ વાત કરી ને, કિલોમાં, ટનમાં, ટનોમાં। હું એવું કહું કે ટનોમાં ને કિલોમાં તો નેચરલ ડાયમંડ પણ બને છે, પણ ટન અને ટનોની જે વાત કરી, આજે હું એવું કહું કે આ હીરો કેમિકલી અને ઓપ્ટિકલી આ કોઈ સિન્થેટિક ડાયમંડ નથી, આ લેબગ્રોન ડાયમંડ છે। એક લેબમાં જે અર્થની અંદર જે પ્રોસેસ છે એ જ પ્રોસેસ ઉપર બનાવીને બનાવવામાં આવતો હીરો છે। તો આ હીરો જે ટનોમાં જો બનાવવાનો થાય ને, ટનમાં જ ખાલી આપણે કહીએ, ટનોમાં તો નહીં, ટનમાં બને ને, ટનમાં। તો એક વ્યક્તિને જો ટનનો ઓર્ડર આવે તો એને ઓછામાં ઓછી 10 કરોડ કેરેટ રફ જોઈએ। 10 કરોડ રફ બનાવવા માટે આપણી સુરતની જેટલી ઇલેક્ટ્રિસિટી છે ને એટલી લાગી જાય, કહેવાનો મારો ભાવાર્થ છે। તો આ પોસિબલ નથી। એટલે આવી રીતના બોલીને ઇન્ડસ્ટ્રીઝને હલકી કરવી એમના માટે પણ એક મારા હિસાબે યોગ્ય નથી। વાત એ છે કે નેચરલ ડાયમંડમાં મંદી છે અત્યારે, તો નેચરલ ડાયમંડમાં મંદી છે એ અન્ય દેશોમાં યુદ્ધના કારણે, અને 2008થી લઈને 20 સુધી કન્ટિન્યુ એક સરખું માર્કેટ તેજીમાં ચાલ્યું હોય, તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીની પાછળ એટલી બધી તેજી હોય તો મંદી આવવાના કારણો હોય છે। તો મંદીના હિસાબે તમે નેચરલ ડાયમંડને આ લેબગ્રોન ડાયમંડનો આક્ષેપ લગાવી દો, એ સારી વાત ન કહેવાય। મુકેશભાઈ, પરંતુ એમનો ક્યાંક ને ક્યાંક એવો પણ આક્ષેપ છે કે હાલમાં જે મંદી છે તે લેબગ્રોનના કારણે મંદી ચાલી રહી છે ને રત્ન કલાકારો બેકાર બની રહ્યા છે। અચ્છા, હવે તમને એક વસ્તુ કહું, હમણાં ગયા વીકમાં અમારા લેબગ્રોન ડાયમંડ એસોસિએશને એક મિટિંગ કરી હતી કે આપણે ચિંતા વ્યક્ત કરી કે આ રત્ન કલાકાર ભાઈઓની આગળના દિવસોમાં ખૂબ મોટી જરૂર પડવાની છે, બરાબર છે। તો આપણે એવું કરીએ કે હવે આ હીરો, પહેલાં આપણે પેલો હીરો હતો એક્સપેન્સિવ ગણાતો હતો નેચરલ ડાયમંડ, તો આપણે આ હીરાના હવે ફેક્ટરી ચાલુ કરીએ ટ્રાઇબલ એરિયામાં, અને ત્યાં કટ એન્ડ પોલિશ બનાવવાનું ચાલુ કરીએ। હવે આપણને કોઈ પણ પ્રકારની બીજી ચિંતા નથી કે ભાઈ આપણે પેલું વેલ્યુએશન બહુ મોટું હતું, આપણે બહાર કારખાના કરશું, નુકસાન થાય, આ થાય। તો એના માટે અમે ટૂંક સમયમાં બધા ટ્રાઇબલ એરિયાની અંદર કારખાના ચાલુ કરવાની વાતો કરી રહ્યા છીએ। તો ફર્સ્ટ તો કારીગરો કોઈ બેકાર નથી રખડતા આજની તારીખમાં ગુજરાતમાં। તમે મારી ફેક્ટરીની અંદર જોઈ શકો છો અત્યારે પણ કે વાર્ષિક 10 લાખથી લઈને 25 લાખ રૂપિયાનું રત્ન કલાકાર ભાઈ કામ કરે છે। ગોવિંદભાઈ
તો ગોવિંદ ધોળકિયાના નિવેદનને ઉદ્યોગપતિઓએ વખોડ્યું છે. ભંડેરી લેબગ્રોનને ચેરમેન ઘનશ્યામ ભંડેરીનું નિવેદન. ગોવિંદભાઈના નિવેદનથી લેબગ્રોન ઇન્ડસ્ટ્રીને નુકસાન થશે તે વાતનો ઉલ્લેખ ઘનશ્યામ ભંડેરીએ કર્યો. ટનમાં ડાયમંડ ક્યારેય ન બને તેનો ઉલ્લેખ પણ ભંડેરીએ કર્યો. મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ નથી તેવું પણ તેમણે નિવેદન આપ્યું. ગોવિંદભાઈ જે નિવેદન આપી રહ્યું છે બરાબર, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કે ભાઈ મંદી છે, વર્કરોને કામ ઓછું મળી રહ્યા છે, આ અમારા હિસાબે લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઝને થોડુંક ટર્નઓવરમાં નેગેટિવ માર્કેટિંગ થયું બરાબર છે, તો આ ખરાબ વસ્તુ છે. કદાચ એમને કેલ્ક્યુલેશન ખબર નહીં હોય કે ભાઈ ટર્નોમાં કોઈ ડાયમંડ નહીં બને. આજ સુધીની અંદર ટર્નોમાં નથી માઇન ડાયમંડ આવ્યો, નથી લેબ ડાયમંડ આવ્યો. આ પોતપોતાનો ધંધો બચાવવા માટે કોઈ સ્ટેટમેન્ટ આપી શકે છે. મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ નથી, મંદીનું કારણ ડાયમંડનો ટ્રસ્ટ ઉડી ગયો છે. શુક્ર વખત 30 વર્ષથી જે માર્કેટિંગ ચાલી રહ્યું હતું કે ડાયમંડ ઇન્વેસ્ટમેન્ટ માટે છે, ડાયમંડમાં ઇમોશનલ છે. આ સ્ટોરી વેચાતી હતી, આ સ્ટોરીને પબ્લિકને ભરોસો ઉડી ગયો છે, એટલે પબ્લિક કોઈ ડાયમંડ લેતું નથી અને એના કારણે ડાયમંડમાં મંદી છે. એવું નથી, લેબગ્રોનની નથી કે ડાયમંડ ફેશનની વસ્તુ છે. માઇન ડાયમંડ હોય કે લેબગ્રોન હોય, ખાલી અત્યાર સુધી પ્રમોટ કરવામાં આવી હતી કે ભાઈ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે, એમાં ઇમોશનલ છે. હકીકત યંગ જનરેશનને આમાંથી ટ્રસ્ટ ઉડી ગયો છે અને પ્રાઇસ પોઈન્ટ મોટી વસ્તુ છે, એના કારણે માઇન ડાયમંડ કોઈ લેતું નથી. અને લેબનું અમારી સિઝન પૂરી થઈ, ડિસેમ્બરમાં અમારી સિઝન પૂરી થાય એટલે અમે દરેક કોર્પોરેટ કંપનીના સ્ટેટમેન્ટો આવે, એમાં 100 ડાયમંડમાંથી 80 ડાયમંડ માઇન લેબગ્રોન વેચાયા છે.